હેલો. લાઈફની અંદર એક સિમ્પલ વસ્તુ, જિંદગીની અંદર એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે ક્યારે બી પોતાની જાતનો કોઈની જોડે કમ્પેર નહીં કરવાની. આવું શા માટે? આવું એટલા માટે હું નહીં કહેતો કે દરેકની પોતપોતાની સ્ટ્રેન્થ અલગ હોય, દરેકની પોતપોતાની કેપેસિટી અલગ હોય, દરેકની પોતપોતાનો મતલબ એક સ્ટ્રેન્થ બોલે તો દરેકના પોતપોતાના શોખ અલગ હોય. અત્યારે કેવું છે કે એકબીજાનું જોઈને આને આ કરી લીધું તો મારે આવું કર્યું છે, મારે આવું કરવું છે. થોડા સમયમાં બધું ના થઈ શકે. તમારે તમારા ઉપર કામ કરવું પડશે. કામ કરવું પડશે મતલબ તમારે પહેલાં તો નક્કી કરવું પડશે કે એક્ઝેક્ટલી મારે જિંદગીની અંદર શું કરવું છે. જેવી રીતે હું છેલ્લા 10-12 વર્ષથી અલગ અલગ જગ્યાએ અલગ અલગ રીતે કામ કરી રહ્યો છું, પણ હજુ સુધી મને ખબર નહીં પડી કે મારા જિંદગીની અંદર આગળ શું કરું. પણ હા, એનો મતલબ એ બી નહીં કે હું કામ છોડીને બધું બેસી ગયો હોય. નોટ. હું મારું કામ કન્ટિન્યુઅસલી ચાલુ જ રાખું. મને નવરું બેહરે એવું લગી રહે નહીં ગમતું. આ પહેલી વસ્તુ. હવે મને થોડી ખબર પડી હા કે મારે કઈ દિશામાં આગળ વધવું. એક બે વસ્તુ મળી છે કે ના ભાઈ એમાં આ વસ્તુ આપણે કરીએ. પણ તમને હું એટલું જ કહું તો તમારી ગમે તે ઉંમર હોય, ગમે તે એજ ઉપર હોય, તમને એટલું ખબર પડી કે જશે કે મારે એક્ઝેક્ટલી શું કરવું છે લાઈફ જિંદગીની અંદર. તો તમે એ પ્રમાણે તમે વસ્તુ આગળ કરતા જશો તો તમને જલ્દી વધારે મજા આવશે. બાકી મારી જેવી રીતે હું છેલ્લા 10-12 વર્ષથી કન્ટિન્યુઅસલી કોર્પોરેટમાં કામ ચાલુ જ છે મારું, અને હજુ સુધી ચાલુ જ છે. પણ મારી ખાસિયત એ છે કે હજુ સુધી હું બેઠો નથી. બાકી અમુક લોકોને તો ભાષણ જ લાગતું હશે. બાકી આટલા વર્ષ પછી પણ જે હું હાલમાં કામ કરું છું, અત્યારે ફિલ્ડ આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્ટ આવી ગયું. એઆઈ તમે સાંભળ્યું હશે. એની હાથમાં આવી ગઈ કે આગળ શું થશે કોઈ જ ભરોસો નહીં. સો મારું તમને એટલું જ કહેવું કે જે બી કરો દિલથી કરો, પૂરેપૂરા ફોકસથી કરો, જે મેં નહીં કર્યું. બરાબર. બાકી તમારી ઈચ્છા એઝ યુ વિશ. જય માતાજી.